ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસે અખાત્રીજના પાવન અવસર પર સમગ્ર કચ્છભરમાં ભાવભીની અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। પરશુરામ જયંતિ નિમિત્તે અનેક સ્થળોએ શોભાયાત્રા, મહાઆરતી, પૂજા અર્ચના, હોમ હવન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સાથે સાથે સેવા કાર્યો દ્વારા પણ આ પવિત્ર દિવસે માનવ સેવાનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું। ભુજ શહેરમાં યોજાયેલી શોભાયાત્રા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી। સુંદર રીતે સજાવાયેલા રથમાં ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। યાત્રામાં જોડાયેલા ભાવિકો ભક્તિભાવથી નારા લગાવતા આગળ વધી રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શોભાયાત્રામાં બાળકો અને યુવાનો દ્વારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરીને ભાગ લેવામાં આવ્યો હતો, જે દર્શકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું। ખાસ કરીને મહિલા બેન્ડ દ્વારા આપવામાં આવેલા સંગીતના સ્વરોના કારણે યાત્રામાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો। આ ઉપરાંત બાળકો દ્વારા વૃક્ષ બચાવો વિશ્વ બચાવો જેવા સંદેશ સાથે પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેના દ્વારા પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। આ પહેલને સ્થાનિક નાગરિકોએ વખાણી હતી। શોભાયાત્રા દરમિયાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિકો દ્વારા રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગત ઉમેરાઈ હતી। કેસરી ધજાઓ અને જય પરશુરામના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ મંદિરો અને સમાજવાડીમાં પૂજન, આરતી અને ધાર્મિક વિધિઓ સાથે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર દિવસે સમાજના તમામ વર્ગોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરીને સફળ બનાવી હતી। આ રીતે અખાત્રીજના પાવન અવસર પર કચ્છભરમાં પરશુરામ જયંતિ ઉત્સાહ અને ભક્તિ અને સામાજિક સંદેશા સાથે ઉજવાઈ હતી। મારું નામ મનોજ ચંદ્રકાંત સોનપાર, હું ભુજ સારસ્વત બ્રાહ્મણ માસ્તાનમાં મહામંત્રી તરીકે છું અને સમસ્ત બ્રહ્મ સમાજ કારોબારી સભ્ય છું। અખાત્રીજ તારીખ 19/4/2026 અમારા બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામ ભગવાનનો જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। એ નિમિત્તે ગઈ રાત્રે રાજગોર સમાજવાડી આરટીઓ મધ્યે સુંદર મજાની સંતવાણીનું કાર્યક્રમનું આયોજન થયું, જેને સારામાં સારો પ્રતિસાદ મળ્યો અને આજ રોજ મહાદેવ ગેટ ઉપર જ્યાં ભગવાન પરશુરામની મૂર્તિ આવેલી છે ત્યાં અમારું હવન ચાલુ છે અને હવન બાદ બપોરે અમે અહીંથી શોભાયાત્રા કાઢીશું અને સમસ્ત બ્રહ્મ સમાજના લોકો એની અંદર બધા જોડાશે અને પરશુરામ ભગવાનનો જય જયકાર કરશે। હું સુરેશ જોશી, પૂર્વ પ્રમુખ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ। પરશુરામ ભગવાન ઈષ્ટદેવ બ્રાહ્મણોના પરશુરામ ભગવાનનો આજે જન્મોત્સવ ભારે ધામધૂમથી અહીં ઉજવાઈ રહ્યો છે। અત્યારે હવે રવાડી પણ નીકળવાની છે, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ બધા સમાજોના ઘટકો તરફથી વેલકમ ડ્રિંક્સ પણ રાખવામાં આવેલું છે અને ટીન સિટી મધ્યે ભવ્ય એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ત્યારબાદ ભોજન પ્રસાદ લેશું। આ ભોજન સમારંભ અને આ તમામ કાર્યક્રમો આપણા ભુજ તાલુકાના પંચકોશી એવા કુકમા, માનકુવા, માધાપરના સર્વે બ્રહ્મબંધુઓ અને બહેનો આમાં રંગે ચગે ભાગ લઈ રહ્યા છે અને આ દિવસાને દિવસે યુવક સંઘના પ્રમુખ શ્રી અનિકભાઈ જોશીના નેતૃત્વમાં ખૂબ જ ઉત્સાહભેર આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે। સર્વે બ્રહ્મબંધુઓને પરશુરામ જયંતિની શુભકામના। મારું નામ છે ચિન્મય ભટ્ટ, હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું। પરશુરામ જન્મોત્સવ ધામધૂમથી ભુજ મધ્યે ઉજવાઈ રહ્યો છે। રવાડીની જે પ્રસ્થાન છે એ મહાદેવ ચોક ભુજ મધ્યેથી એમનું પ્રસ્થાન થશે, ત્યારબાદ વીડી હાઈસ્કૂલ સર્કલ પાસેથી પસાર થઈ અને જુબેરી સર્કલ પાસેથી આગળ વધી અને ટીન સિટી મધ્યે એમની પૂર્ણાહુતિ થશે। ત્યારબાદ ટીન સિટીમાં એક આજે ભવ્ય મ્યુઝિકલ હાઉઝીનું પણ આયોજન રાખવામાં આવેલ છે, તે પણ એક સારો એક કાર્યક્રમ છે અને ત્યારબાદ મહાપ્રસાદ લઈ અને સૌ છૂટા પડીશું।